મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક સવારે 10:30 કલાકે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ નુકસાની સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે અને તહેવારોના સમયમાં સુરક્ષા સહિતની બાબતો પર પણ સમીક્ષા થશે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, કેબિનેટની બેઠક કયા મુદ્દા મહત્વના રહેશે? जी बिल्कुल 10:30 વાગે કેબિનેટની બેઠકની શરૂઆત છે તે થવાની છે। નીતિગત વિષયો અને આગામી કાર્યક્રમો પર ચર્ચા કરવામાં આવશે। તેની સાથે તહેવારોમાં પુરવઠા વિભાગ દ્વારા અનાજના વિતરણ સંદર્ભે પણ ચર્ચા છે તે કરવામાં આવશે। દર વખતે તહેવારોમાં અનાજનો જે જથ્થો છે જે રેશન કાર્ડ ધારકો છે તેમની માટે વધારવામાં આવે છે ને અનાજનો જથ્થો હંમેશા વહેલો આપવામાં આવે છે। તો એ મુદ્દા પર આ વખતની પણ જે પોલિસી છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં વરસાદ થયો ત્યારબાદ જે પ્રકારે નુકસાની થઈ હતી તેને લઈને સમીક્ષા છે તે કરવામાં આવશે। રાજ્યમાં કેટલાક વરસાદના પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા છે તે કરવામાં આવશે। જે રીતે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન પણ રસ્તાઓનો વિષય સામે આવ્યો હતો ત્યારે રસ્તાઓની મરામતને લઈને ગત કેબિનેટ બેઠકમાં પણ વાત કરવામાં આવી હતી ત્યારે એ જે રિપોર્ટ છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। જી આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ।